ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો। હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવું જેવા બેન કે નાની એની ઉંમર 20 વર્ષ આજુબાજુ છે અને નાનપણથી જ એને લખવાની અને આવી બીમારી છે, જેથી કરીને બેન એક પગે ધીમે ધીમે ચાલી શકે અને બાકી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એમના ઘરના અથવા એના મમ્મી પપ્પા એમને સપોર્ટ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે, જેથી તો જ જઈ શકે। આવી રીતના આ બેન પોતાનું જીવન વિતાવે છે। મિત્રો, તમે પણ આવા લોકો આજુબાજુમાં રહેતા હોય અને સાથ અને સપોર્ટ આપજો, જેથી કરીને આવા લોકોને તમારા સપોર્ટની જરૂર હોય છે મિત્રો, અને આવા લોકો પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકે। નાનો મોટો સપોર્ટ આપીએ તો, અને આવા માટે કાંઈ ન હોય તો થોડી ઘણી મદદ કરીએ તો ભગવાન પણ રાજી થાય મિત્રો। જો આ એ જ દીકરી છે કે પોતે બે પગે ઊભી રહી છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એને સપોર્ટની જરૂર હોય છે, તો એમના મમ્મી એમને તેડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો આવી રીતના લઈ જઈ શકે। આટલી ખરાબ હાલતમાં આ દીકરીનું જીવન આ દીકરી પોતે પસાર કરી રહી છે, કારણ કે ભગવાન ઘણું બધું આપેલું હોય છે જીવનમાં, ઘણું બધું દેતા પણ હોય છે અને ઘણું બધું કરતા પણ હોય છે, પણ આવી ખોટખાપણના લીધે દીકરીને જીવન આવી રીતના પસાર કરવું પડે। જો એ બે પગે ઊભી રહી શકે, આવી રીતના એક પગ આખો વળી ગયો છે ને એક પગ ઊભો રહી છે, ચાલી શકે આવી રીતના, પણ પોતે વ્યવસ્થિત રીતે જે જીવન જરૂરિયાત કંઈ વસ્તુ કરવી હોય તો ત્યારે બહુ તકલીફ પડે છે અને બહુ મૂંઝવણ પણ થાય છે। મિત્રો, તમે પણ આગળ આવો અને આવા લોકોને જરૂર સાથ અને સહકાર આપો, જેથી કરીને આવા લોકો પોતાનું જીવન વિતાવવા માટે જરૂરી વસ્તુઓ અને જરૂરી સામાન વસાવી શકે, જેથી કરીને આપણે જ એને ભગવાન આપણને નિમિત્ત બનાવે છે કે ભાઈ આવા લોકોને સપોર્ટ કરો અને આવા લોકોને આગળ લાવો તો ભગવાન તમને પણ ઘણું બધું આપે છે અને રાજી પણ એટલો થાય છે કે આપણે એક નાની એવી મદદ આપણી ક્યારેક મોટી થઈ અને ઊભી રહી છે। મિત્રો, જો શક્ય હોય તો આવા લોકોને જરૂર મદદ કરજો, જેથી કરીને આ લોકોને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે, ખાવા માટે પોતાનું અનાજ કરિયાણું મળી શકે। એટલે તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળે એક નવા વિચાર સાથે, વિડીયા સાથે। નમસ્કાર।